વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા કે જેઓ એકબીજાને પડકાર્યો છે ખુલ્લો ચેલેન્જ આ ખુલ્લા ચેલેન્જને લઈ અને બંને હાલ ખૂબ ચર્ચામાં છે. કાંતિ અમૃતિયાએ સ્વીકારી છે ગોપાલ ઇટાલિયાની ચેલેન્જ. સોમવારે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપવાની તૈયારી દર્શાવી. હું ગોપાલ બંને રાજીનામું આપીએ, કાંતિ અમૃતિયાએ મોટી વાત કરી. ગોપાલ અને હું મોરબીથી ચૂંટણી લડીએ. મોરબીથી જો ગોપાલ જીતી જશે તો 2 કરોડ આપીશ. જો હવે ગોપાલ ફરે તો એના બાપમાં ફેર, તેવી અમૃતિયાએ વાત કરી. હું ફરું તો મારા બાપમાં ફેર હોય. ભાજપ ધારાસભ્ય કાંતિ અમૃતિયાની રાજીનામાની તૈયારી. બંને સાથે મળી રાજીનામું આપીએ. મોરબીમાં હવે મોરે મોરાનો જંગ. વિસાવદરમાં જીત્યા એટલે આપના કાર્યકરોએ ઉપાડો લીધા હોવાની પણ અમૃતિયાએ કરી વાત. અને પાછું ગઈકાલે મેં વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું કહે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ. તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે, શુરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હો, જબાનના પાક્કા માણસ હોવ તો આજે 10 તારીખ થઈ છે, મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ. ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે. તમને શરમ આવવી જોઈએ, તમને એવી શરમ આવવી જોઈએ. તમારે ચેલેન્જ એમ મારવી જોઈએ કે અહીંયા કોઈ આવીને, મોરબીમાં આવીને અમે જે 30 વર્ષમાં વિકાસ કર્યો છે એમાં ખામી ગોતી બતાવે, એવી ચેલેન્જ મારવા નથી. પણ તમે એવી ચેલેન્જ નથી મારી શક્યા. શું કામ? તમને ખબર છે કે બધું એવા કામની ચેલેન્જ મારશો તો ચાલે એમ જ નથી. કામ તો કંઈ કર્યા નથી. તમે એમ કહો કે કાંતિભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું એટલે પેટમાં તેલ રેડાય છે. પેટમાં તેલ નથી રેડાતું. મેં સાચી વાત કરી છે. તમે આવો, આમાં પ્રોસિજર હોય. તમે એકવાર ચૂંટાણા, હું 7 વાર લડ્યો છું. આપણે બંને આવતા સોમવારે માનનીય અધ્યક્ષશ્રીની જેવું બે આપણે રાજીનામું દીધી. રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે. અહીંયા વિસાવદરની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે ને તમારા કાર્યકર્તા લડશે. અહીંયા આપણે બેને લડવાનું. એટલે તમને ખબર પડી જાય ક્યાંય ગોપાલભાઈના નામે ધમકી ન દઈએ ને ઉછેરવાના ધંધા બંધ કરે. અને હું તો જીવાનનો પાકો હોઉં. મને મોરબીના કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે કે મારી ચેલેન્જ ઝીલે છે. શું કામ? કે એકવાર હરાવ્યા પછી 5 વર્ષ મેં કામ કરી, સેવાકીય કામ, ગામના કામ. એટલે મને વિશ્વાસ છે તમે અહીંયા આવો, તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, મતદારોનો વેપારી, અને આપણે બેને ચૂંટણી લડવાની છે. અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારા બાપમાં ફેર છે ને મારા બાપમાં ફેર છે. આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આપણે બને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ પછી ચૂંટણી આવે એટલે આપણે બેને લડવાનું. અને હું હારું તો તમને 2 કરોડ દેવાના. એમાં કંઈ ખોટી વાત નથી. મારી પેટમાં ગયા. પણ આ બધું બંધ કરો તમે. એક સીટ આવી વિસાવદરની, એમાં તો આખા ગુજરાતના કાર્યકર્તા ઉપાડો લીધો. ઉછાળવાના ધંધા, ઉશ્કેરવાના ધંધા, જેમ તેમ બોલવાના ધંધા. ગોપાલભાઈ આવે છે તો આમ કંઈ ગોપાલભાઈ કે એવું કંઈ આવે છે? આવી જાય અહીંયા, ક્યાં હું ના પાડું. અને આવી ગયો સોમવાર રાજીનામું દેવો અને મારી તૈયારી છે.